आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न प्रेम मूर्ति आचार्य स्वामी जी महाराज ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामी जी महाराज पूजनीय संतो अनुभवो वाला सत्संगी बंधुओं, ગયા સોમવારે આપણે કથાનું શ્રવણ કર્યું, સ્વામી બાપાના કીર્તનોની શુભ શરૂઆત કરી અને પહેલા પાનાનું પહેલું કીર્તન અને એનો પહેલો પાઠ પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું એ એક પાદનો આપણે વિવેચન કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો। ફક્ત આપણે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, દેવો ભૂતવા દેવમ યજેત, દેવ જેવા થઈને દેવની પૂજા કરીએ તો તે પૂજા દેવ અંગીકાર કરે। એના ઉપર આપણે બધા જ સમજવાનો પ્રયત્ન કર્યો, કઈ રીતે આપણે પૂજા કરવી જોઈએ, કેવા સમયે કેવી રીતે પૂજા કરવી જોઈએ એ બધું જ આપણે સમજ્યા જાણ્યું। સ્વામી બાપા એ પહેલી લીટી પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું પ્રેમેથી પાયે લડી। स्वामी बापा समझावे छे पुरुषोत्तम भगवान परम पवित्र छे, अत्यंत निष्कामी छे, अक्रोधी छे अने निर्लोभी छे। ध्यान धरवा माटे आपणे पुरुषोत्तम रूप थवुं जरूरी छे। आपणा वर्तमान आचार्य स्वामीजी महाराज कहे छे जे ध्यान करता हो तेमना माटे ध्यान में वेली सिद्धता प्राप्त करवी होय, ध्यान में जेम बने तेम जल्दी भगवाननी मूर्ति में वृत्ति राखवी होय तो तेना माटे चार वस्तु आवश्यक छे, अति आवश्यक छे। पहलो, ध्यान में सिद्धता केळववाने माटे एक समय, एक दिवस सवारे 3 वागे करे ने, बीजा दिवसे 8 वागे करे ने, तीजा दिवसे 10 वागे करे ने, कोई दिवस ध्यान में सिद्धता न थाय। पहलो एक समय, बीजो एक आसन। ध्यान करवा माटे एक आसन जरूरी है। त्रीजो एक स्थान और चौथो एक मूर्ति। आ चार वस्तुनी अति आवश्यक ध्यान करवा माटे जरूरी है। एक समय, कारण के एक समय होय तो ज्यारे पण ए समय थाय त्यारे आपनुं मन दरेक जग्याएथी पाछुं वળી અને તરત જ મનની અંદર આવે કે મારો ધ્યાનનો સમય થઈ ગયો। આપણે ગયા સોમવારે કીધું હતું ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું વધારે જરૂરી છે કે હું શું કરવા બેઠો છું। એટલે ધ્યાનની સિદ્ધતા માટે પહેલો તો એક સમય, જો આપણે નક્કી કર્યો કે મારે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્ત ભગવાનને પામવાનું મુહૂર્ત 4 થી 6 નો સમય, સવારના 4 થી 6 વાગ્યાનો સમય ધ્યાન કરવા માટે સારામાં સારો સમય। એટલે પહેલો તો એક સમય નક્કી કરો કે આ સમયે જ મારે ધ્યાન કરવું। अपना गुरुदेव जीवन प्राण स्वामी बापा, अपना प्रेममूर्ति आचार्य स्वामी जी महाराज, वर्तमान आचार्य स्वामी जी महाराज
એમનું જીવન તપાસો. રાત્રે 12 વાગે પોઢે, 1 વાગે પોઢે, સવારે 3 વાગે ધ્યાનમાં બેસવું એટલે બેસવું. તમે જૂના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે, સ્વામી બાપાને ધ્યાનમાં બેસવાને માટે ત્યારે સ્વામી બાપા પાસે એસી ની સગવડ નહોતી. સ્વામી બાપાના નિજ રૂમમાં પણ એસી હતો નહીં. સ્વામી બાપા ઉનાળાના સમયમાં ધ્યાન કરવા માટે બિરાજે. સંતોનો અત્યારે 3જો માળ છે હોલનો, આશ્રમનો, એ નહોતો. ફક્ત બ્રહ્મભવન અને મુક્ત જીવન આશ્રમ નંબર 1 આ 2 હતો. ઉપર ખુલ્લો ધાબો. સ્વામી બાબા સવારે 3 વાગે જાગૃત થઈ અને ઉનાળાના સમયમાં ઉપર અગાસી ઉપર પધારે અને ધ્યાનમાં બિરાજે. એક સમય પહેલો ધ્યાનની સ્થિરતા માટે એક સમય, પછી રાત્રે ગમે એટલા વાગે સૂતા હોઈએ, પણ નિયમ એટલે નિયમ. નિયમમાં ક્યારે પણ બાંધછોડ જોઈએ નહીં. બીજું, ધ્યાન કરવા માટે એક આસન. એક દિવસ સોફા પર બેસીને ધ્યાન કરે ને બીજા દિવસે પલંગ ઉપર બેસીને ધ્યાન કરે, ત્રીજા દિવસે પથારીમાં બેઠો બેઠો ધ્યાન કરે. વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે પથારી તો પાપનું સ્થાન છે. પથારીમાં ધ્યાન કરવા બે એટલે શું થાય? ધ્યાન કરવા માટે પથારીનો ત્યાગ કરી ગૃહ મંદિરમાં ભગવાન બિરાજમાન હોય તેમની આગળ 5, 10, 15 દંડવત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ફ્રેશ થઈ જવાય. ખાલી બ્રશ કરવાથી, મોઢું ધોવાથી ફ્રેશ થવાતું નથી. શરીરમાં આળસ તો પડી જ હોય. ગૃહ મંદિરમાં બિરાજમાન ભગવાનની સન્મુખ 5, 10, 15 જેવી તમારી આવશ્યકતા દંડવત કરી ઊંઘ અને આળસને ઉડાડી સ્વામી બાપાએ જે કીધું તેમ સ્વસ્તિકાસન બેઠ રુજુ કાય કર નાસિકાગ્ર કર પ્રાણ મુસાફિર ઈસબિદ ધરતો ધ્યાન. ધ્યાન કરવા માટે સારામાં સારું આસન સ્વસ્તિકાસન. સ્વસ્તિક આસન, આપણા 2 પગ આ માની લો, આ ઢીચણ અને જમણા પગને અહીંયા મૂકવાનો, ડાબા પગને અહીંથી નીચેથી ઉપર ખેંચવાનો. આ સ્વસ્તિકાસન થયું. જમણા પગનો અંગૂઠો આંગળી અહીંયા દબાવવાના અને ડાબા પગનો અંગૂઠો નીચેથી આમ ખેંચી અને ઉપર ખેંચી લેવાનો. આ થયું સ્વસ્તિકાસન. સ્વસ્તિક સાથીઓ, સ્વસ્તિકાસન બેઠ રુજુ કાય કર. અને એના માટે બેસવાને માટે સ્વસ્તિકાસન તો ખરું જ, પણ એની સાથે નીચે બેસવાનું આસન એ પણ પવિત્ર રેશમી અથવા તો ઊનનું, સુતરાઉ કોટન નહીં, એક આસન. ત્યાર પછી એક સ્થાન. એક દિવસ બેડરૂમમાં, એક દિવસ સિટિંગ રૂમમાં, એક દિવસ કિચનમાં, ના, એક સ્થાન. જે સ્થાન આપણે નક્કી કર્યું હોય તે સ્થાને ધ્યાન કરવા બેસવાનું. અને ચોથું, એક મૂર્તિ. જે મૂર્તિમાં આપણી ચિત્તવૃત્તિ ચોંટી જાય કાયમને માટે એ જ મૂર્તિનું ધ્યાન કરવું. બાપાશ્રીની બીજા ભાગની વાતોમાં આવે છે, અને કોઈએ જો વાંચવું હોય તો ષષ્ઠી પૂર્તિ પ્રશસ્તિ ગ્રંથ. આખો ગ્રંથ ન વાંચો તો કાંઈ નહીં, પણ એ ગ્રંથની અંદર પ્રશ્નોત્તર નામનું પ્રકરણ છે. એ એક પ્રકરણ વાંચજો, ઘણું બધું એમાંથી જાણવા મળશે.
એની અંદર એક ભક્ત સાંઈ બાબાને પ્રશ્ન પૂછે છે કે ધ્યાનમાં મૂર્તિ કઈ ધારવી? ઘનશ્યામ મહારાજની ઊભી મૂર્તિ છે તે ધારીએ, સહજાનંદ સ્વામીના ફોડ સૂકતા મૂર્તિ છે તે ધારીએ, સહજાનંદ સ્વામી જમતા મૂર્તિ છે તે ધારીએ, અથવા તો રંગમહલમાં મૂર્તિ છે તે ધારીએ? સાંઈ બાબા કે એમ નહીં, અલગ અલગ મૂર્તિ નહીં. જે મૂર્તિમાં આપણી ચિત્તવૃત્તિ ચોંટી ગઈ હોય એ મૂર્તિ આપણને ઇદમ દેખાય. જે લૌકિક દ્રષ્ટિએ દ્રષ્ટાંત તરીકે તમે ગ્રસ્ત સવારના પહોરમાં તમે જે કપડાં પહેર્યા હોય જેવા કલરના, અને સવારે તમારા બાળકે એ કપડામાં તમને જોઈ લીધા, બરોબર? તમારા બાળકે સવારે તમને એ કપડામાં જોઈ લીધા. હવે આપણે આ સભા કરીને બધા અહીં આવીને બેઠા, બધા આપણે ભગવાન સન્મુખ મોઢું રાખીને બેઠા છીએ. પાછળથી તમારું બાળક આવશે, કોને પાસે? કપડા ઉપરથી તમને ઓધી પડશે કે આ મારા પપ્પા છે. તમારા કપડા એ બાળકના ચિત્તમાં ચોંટી ગયા. તો તમે ગમે ત્યાં બેઠા હશો, ગમે ત્યાં હશો, તો પણ એ બાળક તમને શોધી કાઢશે. એમ આપણને ભગવાનની જે મૂર્તિ ગમે તે દિવ્ય મૂર્તિ, ભલે કદાચ માની લઈએ કે ભગવાને ઘનશ્યામ મહારાજે જુદા જુદા વાઘા ધારણ કર્યા હોય અને એમાંથી કોઈ વાઘા આપણને ગમી ગયા હોય, તો એ મૂર્તિ આપણા ચિત્તમાં ચોંટી ગઈ હોય, અથવા તો ઘનશ્યામ મહાપ્રભુનો વાર્ષિક પાટોત્સવ દિન હોય અને આચાર્ય સ્વામી મહારાજ અભિષેક કરાવતા હોય, ઘનશ્યામ મહારાજનો સુવર્ણ મહોત્સવ ઉજવાતો હોય, કંઠાભિષેક થતો હોય અને એ મૂર્તિ આપણા ચિત્તમાં ચોંટી જાય. મધની સાથે સાથે સુવર્ણ પુષ્પ ભગવાનના મસ્તક ઉપરથી અહીંયા ભાલે અટકી જાય, બ્રહ્મકોટી અટકી જાય, નાસિકાએ આવીને અટકી જાય અને એ આમ ધીમે ધીમે સુવર્ણ પુષ્પ ઉતરતા હોય, એ મૂર્તિ ગમી ગઈ હોય. જે મૂર્તિ ગમી ગઈ એ એક મૂર્તિ ધ્યાનમાં હંમેશા એક મૂર્તિ રાખવી. બીજા ભાગની વાતોમાં એક ભક્તે બાપાશ્રીને પ્રશ્ન પૂછ્યો કે બાપા, એવી કોઈ મૂર્તિ નહીં અને તેજમાં મૂર્તિ બિરાજમાન છે, એમ અટકળથી ધ્યાન કરીએ તો? તેજમાં મૂર્તિ બિરાજમાન છે એમ અટકળથી ધ્યાન કરીએ તો? બાપા કે એમ અટકળથી ગમે તેવી મૂર્તિ તેજમાં બિરાજમાન છે એમ નહીં. જે મૂર્તિમાં આપણો ચિત્ત ચોંટી જાય એ એક મૂર્તિ હંમેશા એ મૂર્તિનું ધ્યાન. એટલે ચાર વસ્તુ: એક સમય, એક આસન, એક સ્થાન અને એક મૂર્તિ. જો આ ચાર એક હોય તો જેમ મને તેમ જલ્દી આપણને ધ્યાનની સિદ્ધતા થાય. એથી વિશેષ અહીંયા સ્વામી બાપા કહે છે, આ તો બધું ખરું જ, આ બધું જ કરવાનું, ચારે વસ્તુ એક રાખવાની, પણ પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવાનું. આ બહુ કઠણ પડે. આપણે બેઠા હોઈએ, આપણે આમ બેઠા એટલે આ વ્યક્તિ ભૂલી ગયા કે આ ધર્મેન્દ્ર છે કે સોલંકી છે કે ઠક્કર છે, બધું જ ભૂલી ગયા. આ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. આ સ્થિતિ કહેવાની, પુરુષોત્તમ રૂપ થઈ જવાનું. હવે ભલે આપણે કદાચ સુવર્ણ મહોત્સવનું ધ્યાન કરીએ છીએ, માની લો કે ભગવાનના મસ્તક ઉપરથી સુવર્ણ પુષ્પ ધીમે ધીમે સરકી રહ્યા છે, એ મૂર્તિનું આપણે ધ્યાન કરીએ છીએ, તો એ મૂર્તિ ઘનશ્યામ મહારાજ સિંહાસનમાં ઊભા છે એમ નહીં. આ જ ઘનશ્યામ મહારાજ છે અને આ મસ્તક ઉપર મધનો અને સુવર્ણનો અભિષેક થાય છે અને અહીંયા આમ જોવાનું. આ બહુ કઠણ છે, પ્રયત્ન કરવાનો. આમ જોવાનું, બહુ મજા આવશે.
તાદૃશ્ય થઈ જાય. અહીંથી સામેથી ઉતરે છે એમ નહીં, અહીંથી પુષ્પ ઉતરે છે, એ નાસિકા આવીને પુષ્પ રાખી રહી. આ કોઈ વ્યક્તિની નાસિકા નથી, આ સોલંકીની, ઠક્કરની કે હોનીની નાસિકા નથી, સ્વયં ઘનશ્યામ મહારાજની નાસિકા છે. આ સ્થિતિએ ધ્યાન બહુ મજા આવશે. ધ્યાન કરો, માનસી પૂજા કરો, કંઈ પણ કરો, આમ નહીં, આમ કરો. પ્રતિલોમ, એટલા માટે સ્વામી બાપાએ કીર્તનમાં કીધું, નકશી કે મૂર્તિ નાથની અવલોકવી હે તે કરી, મૂર્તિમાં તદ્રૂપ થાઓ, આપો પાને અનુસરી, પ્રતિલોમ ધ્યાને સૌ સુખમાં ઠરો, મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો. આ અનાદિ મુક્તની સ્થિતિ પ્રતિલોમ ભાવે, તે ભાવ નીકળી ગયો. દ્રષ્ટાંત તરીકે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારે આપણા બધાની અંદર જીવ છે, બરોબર, આત્મા છે, અને આ પૂતગળ છે. આત્મા અંદર રહેલો છે, પણ આપણને બધાને શું થાય છે? આ હું, આ હું, આ હું. કંઈક વાગે તો શું થાય? મને વાગ્યું. ખરેખર આત્માને વાગ્યું છે, દેહને વાગ્યું છે, પણ આત્મા શું માને છે? મને વાગ્યું, મને આ થયું, મને આ થયું. એટલે આત્મા દેહ ભેળો ભળી અને એ આત્મા દેહ રૂપ થઈ ગયો છે, દેહ ભેળો એક પરિપૂર્ણ થઈ ગયો છે. તો એ આપણે આત્માને આ દેહ રૂપ માનીએ છીએ. હવે આપણે એક કામ કરવાનું છે, આ દેહને કાઢી નાખવાનો. આ દેહને સ્થૂળ શરીરની અંદર આત્મા રહીને બધી ક્રિયા કરે છે. સ્થૂળ દેહની અંદર જીવ રહીને આ બધી જ ક્રિયા કરે છે. હવે સ્થૂળ દેહને આપણે બાળી નાખો. જે જીવાત્મા છે એનો દેહ બનાવી દો, જીવાત્માને આકાર બનાવી દો. જીવાત્મા નિરાકાર છે, એનો આકાર બનાવી દો. હાથ, પગ, નાક, કાન બધું આકાર તો થઈ ગયો, જીવાત્માનો આકાર બની ગયો. હવે જીવાત્મા કોઈ પણ કાર્ય કરી શકતો નથી. આકાર બની ગયો છે પણ કાર્ય થતો નથી. હવે જેમ આ સ્થૂળ દેહમાં જીવ રહ્યો ને આ બધું કાર્ય કર્યું, એમ જીવનો આપણે આકાર બનાવ્યો. આ હાથ, પગ, નાક, કાન બધું જીવનો આકાર બનાવ્યો અને પછી એમાં ભગવાનનો વાસ કરાવો. જેમાં સ્થૂળ દેહમાં રહીને જીવ માને છે આ હું, આ હું, આ હું. હવે જીવનો આકાર બનાવી અને અંદર ભગવાનનો વાસ કરાવો તો શું થઈ ગયું? ભગવાન થઈ ગયા. આ ભગવાન, આ ભગવાન, આ ભગવાન. તો પ્રતિલોમ ભાવ આવી ગયો, આપણો દેહ નીકળી ગયો, નામ નીકળી ગયું, ભગવાન રૂપ બની ગયા. ભગવાન નથી બનવાનું, આ ધ્યાન રાખજો. ભગવાન રૂપ બનવાનું છે. શું બનવાનું છે? ભગવાન રૂપ બનવાનું છે. આપણે ભગવાન થવાનું નથી, ભગવાન રૂપ થવાનું છે. એટલે સાંઈ બાબા કહે છે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું. પુરુષોત્તમ થઈને ધ્યાન કરવું નહીં, પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કરવું. એટલે આવી રીતે જેમ આપણે સ્થૂળ શરીરે સ્વચ્છ થઈએ અને ધોરેલા વસ્ત્રો પહેરીએ એટલું જ બસ નથી, આપણે આપણા સૂક્ષ્મ દેહને પણ નિર્મળ બનાવવાનો છે. વાસનાથી રહિત, નિર્દંભી અને નિષ્કપટી કરવો જોઈએ. અને અંતરની સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટે તો મનને જ્ઞાનરૂપી ગંગા જળથી સ્નાન કરાવતા રહેવું જોઈએ. જ્ઞાન કયું? અહમ પુરુષોત્તમ રૂપોસ્મિ. આ સમજણની દ્રઢતા કરી અને આપણા આત્માને આપણે પવિત્ર કરવાનો છે. આ બધું જ અઘરું છે, પણ તે જ કરવા જેવું છે. જે અઘરું પણ આ જ કરવા જેવું છે. અને મનની દ્રઢતા સાથે અભ્યાસ કરવા માંડીએ તો તે શક્ય પણ છે, અશક્ય નથી, અસંભવ નથી. કરવા માંડીએ તો થાય.
આપણા સત્સંગમાં બે નમૂના, એક તો આપણે ગાંધીગઢમાં વાંચીએ છીએ રોવાના કુંવરજીભાઈ, આપણે બધા જ ગાંધીગઢની પારાયણો કરી. રોવાના કુંવરજીભાઈને ઈશ્વર બાપાએ ધ્યાનનો પાઠ આપ્યો. કુંવરજીભાઈએ શું કીધું, આટલો પાઠ મને પાકો કરી લેવા દો, પછી બીજો પાઠ આપજો. અને દીવાન હતા, પલાઠી વાળીને પણ કોઈ દિવસ બેઠેલા નહીં. તો પછી સ્વસ્તિકાસન તો ક્યાંથી વળે? પણ સ્વસ્તિકાસન વાળી અને ઉપર ઘંટીના પડિયા મૂક્યા. જોયા છે ઘંટીના પડિયા? જોયા છે? હે, અત્યારના છોકરાઓ ઘંટીના પડિયા નહીં જોયા હોય. ગામડામાં હાથે દળવાની ઘંટી હોય અને એના પથ્થરના પડિયા કેટલા વજનદાર હોય. જેવડી ઘંટી આવડી હોય, આવડી હોય, આવડી હોય. અને જે દળવાની ઘંટી ઘઉંની અલગ આવે, મગની અલગ આવે, ખાંડની અલગ આવે અને એનો વજન એટલો હોય. અને બંને ઢીંચણ ઉપર ઘંટીના પડિયા મૂક્યા, આસન વાળ્યું. હવે અત્યારના છોકરાઓને આસન વાળવું, ભાઈ કવિ આસન વાળે, એટલે એવો ટાઈટ જીન્સ ચડાવે, પરાઠીએ પૂરી વર્તી ના હોય અને જીન્સ સિવાય બીજું ફાવતું નથી. હે, જીન્સ સિવાય બીજા કપડા ફાવતા નથી. અને એટલો બધો ટાઈટ હોય, હાલી આગે નહીં, એટલા ટાઈટ જીન્સ ચડાવે. એ આસન ક્યાં વાળી શકે? રોવાના કુંવરજીભાઈએ પ્રયત્ન કર્યો, ઢીંચણ ઉપર ઘંટીના પડિયા મૂક્યા અને આસન સિદ્ધ કર્યું. પગ નહીં દુખ્યા હોય, હે, પણ પુરુષ પ્રયત્ન અને પરમેશ્વરની કૃપા. જો આપણે પ્રયત્ન કરવા માંડીએ, આપણે જો એક વેચ ચાલીએ ને તો ભગવાન એક હાથ હાલે. પણ આપણે વેચ તો ચાલવું પડે ને, પ્રયત્ન તો કરવો પડે ને. ધ્યાનમાં બેસવાનો કોઈ દિવસ પ્રયત્ન કર્યો? આ તો જરા ધ્યાનમાં બેઠા, 2-3 મિનિટ થઈ અને કુંડાળા વળ્યા ને મગજ દોડ્યું, બાકી ધ્યાનમાં નહીં બેસાતું. ના, પ્રયત્ન કરો. સ્વામી બાપા આપણને હિંમત આપે છે, તમે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરો. ભલે સંકલ્પ થાય, મન ભલે દોડે, પાછું વાળો, ઠેકાણે લાવો. બીજું કઈ ના આવડે તો સ્વામી બાપાના કીર્તનો બોલો, કીર્તનો બોલીને મૂર્તિ જુઓ. ભલે અત્યારે કદાચ પ્રતિલોમ સ્થિતિ ન થાય તો સન્મુખ ભાવે પણ કીર્તન બોલીને મૂર્તિ ધારી અને બેસવાનો પ્રયત્ન તો કરો. આંખો બંધ કરીને બેસવાનો પ્રયત્ન તો કરો. અને કદાચ એમ કરતા 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 ભગવાનની મૂર્તિ કદાચ નહીં દેખાય તો પણ સાંઈ બાપા કહે છે કે ભગવાન તો જાણે જ છે ને કે મારો બાળક મને મેળવવાને માટે પ્રયત્ન કરે છે. તો એ જાણીને પણ ભગવાન રાજી થશે. પ્રથમનો 70મો વતનામૃત. રોજગારના કાકાભાઈએ પૂછ્યું, એકને તો જીવ અને મનની લડાઈ આળસી ગઈ છે, પૂરી થઈ ગઈ છે, જીવાત્માનું બળ વધી ગયું છે, અને એક તો લડાઈ લીધા કરે છે. હજુ જીવાત્માનું બળ વધ્યું નથી, જીવ અને મનની લડાઈ ચાલ્યા કરે છે. અને એમ કરતા કરતા એ મૃત્યુ પામી જાય છે. તો તેની સી ગતિ થાય? એક તો સિદ્ધ ગતિને પામી ગયો છે, જીવનું બળ વધી ગયું છે, મનને દબાવી દીધું છે, અને એકને તો લડાઈ ચાલુ છે. અને એમ કરતા કરતા મૃત્યુ પામી જાય છે. તો તેની સી ગતિ થશે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટાંત આપે છે. એક વ્યક્તિ લડવા નીકળ્યો, એની સામે વાણિયા આવ્યા, એ તો તરત જીતાઈ ગયા, એ પણ જીત્યો કહેવાય. અને બીજો લડવા નીકળ્યો, એની સામે કાઠી, કોળી, રજપૂત, આરબની બેરક આવી. હવે એની તો જીતવા કઠણ જ છે, છતાં પણ એની સામે લડાઈ લે છે. અને લડાઈ લેતા લેતા મરાણો તો પણ એનો માલિક શું નહીં જાણે કે આની આગળ આવા કરડા માણસ આવ્યા હતા, માટે એને જીતવા કઠણ હતા, છતાં પણ એ લડાઈ લે છે. તો એને શાબાશ છે, એને ધન્યવાદ છે.
એમ મહારાજ કે આપણે કદાચ આવી મન સાથે લડાઈ લેતા લેતા આવું ધ્યાન કરતા કરતા કદાચ મૂર્તિ ન દેખાણી તો પણ જો આપણે પ્રયત્ન કરતા રહીશું ને તો ભગવાન જરૂર આપણી સહાય કરશે ને કરશે. અને બાપા કે એક દિવસ એવો આવશે જેમ મધ્યના વતનામૃતમાં મહારાજે કીધું, ભગવાન કૃપા દ્રષ્ટિ કરીને જોશે કે આ બિચારો વૈરાગ્ય રહિત છે અને મને મેળવવાનો બહુ પ્રયત્ન કરે છે, અને ભગવાન આપણા ઉપર કૃપા દ્રષ્ટિ રાખશે, એના સર્વે વિકાર ચડી જાવ તો તત્કાળ વિકાર ચડી જશે. એટલે એક તો આ રોવાના કુંવરજીભાઈએ અહીંયા કીધું શક્ય છે, અશક્ય નથી. કરવા માંડીએ તો શક્ય છે. રોવાના કુંવરજીભાઈ કરવા માંડ્યા તો 12 મહિને 2.5 કલાક વિના સંકલ્પે ધ્યાન સિદ્ધ કર્યું. 2.5 કલાક સુધી બેસી રહે, ના કેળ દુખે ના પગ દુખે, કાંઈ થાય નહીં, અને વિના સંકલ્પે બીજો કોઈ સંકલ્પ ન થાય અને અખંડ ભગવાનનું ધ્યાન થાય. બીજા એવા ને એવા જે તમે વડીલો બધા જોયા, માધાપરના વેલજીભાઈ દર્શન કર્યા, ધ્યાનનું અંગ 24 કલાક જ્યાં પણ બે. 87 વર્ષની ઉંમરે એમને ટેકો નહોતો જોતો. સોલંકી સાહેબ 87 વર્ષની ઉંમરે પણ એમને નથી જોઈતી ખોરશી કે નતો જોઈતો પાછળ ટેકો. 87 વર્ષની ઉંમરે પણ એ સ્વસ્તિક આસન વાળીને બેસતા, અને એ પણ 1 કલાક નહીં. જેટલી વાર આપણી સભા કેટલી વાર ચાલે, આપણી મહોત્સવની સભા હોય કેટલી વાર ચાલે, 5 કલાક 6 કલાક 7 કલાક ચાલે ને, એટલી વાર બેસી રહે, અને એ પણ એક આસને. આ સ્થિતિ જ્યારે સ્થિતિ થઈ જાય ને પછી એને દેહ આડો ના આવે, પછી એને દેહ સાંભળે જ નહીં. એટલે આ બે નમૂના અહીંયા સ્વામી બાબા કહે છે કે શક્ય પણ છે જો કરવા માંડીએ તો, પણ કરવા જ ના માંડીએ. બાપા શ્રી વાતો ભાગ પહેલો વાર્તા 179મી. નિર્ગુણાનંદજી બ્રહ્મચારી બાપાને કહે છે કે બાપા કૃપા કરો તો સુખદેવ ભક્તના જે માનસી પૂજા અમારે થાય. ત્યારે બાપા કે માનસી પૂજા કે ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, પણ હોતે કૃપા માંગો તો ક્યાંથી થાય? જીવ લગાર કામમાંથી નવરો થાય એટલે સુઈ રહે કે ગપ્પા દે, પણ ભગવાન સંભાળે નહીં. આવું રમતિયા છે. માટે બાપા કે બાળકે સ્વભાવનો ત્યાગ કરવો, બાળકમાંથી વૃદ્ધાવસ્થા લાવી દેવી. બાળકમાંથી વૃદ્ધાવસ્થા લાવી દે શું ધોળા કરી નાખવાના? એવું બાપાનું કહેવું નથી. ભલે અવસ્થા તો જે દેહની આવવાની છે આવવાની જ છે, અવસ્થાના ભાવ તો આવવાના જ છે, પણ વૃદ્ધાવસ્થા લાવી દેવી એટલે બાળપણથી આપણે ભગવાનમાં જોડાઈ જવું, ભગવાન સંબંધી કાર્ય કરવા એમાં લાગવું. એટલે અહીંયા સ્વામી બાપા કહે છે આપણા પ્રયત્નો જો નિષ્ઠા ભર્યા હોય તો શ્રી હરિ કૃપા કરી અને આપણો હાથ ઝાલે, પણ શ્રી હરિની પ્રાપ્તિ માટે મજબૂત મન સાથે આપણે મંડ્યા રહેવું જોઈએ. મનની એકાગ્રતા અને મનની મજબૂતાઈ, કારણ કે મનને આ ગમતું નથી. ભગવાનના માર્ગે ચાલવું એ મનને ગમતું નથી. આખો દિવસ વ્યવહારનું કાર્ય કરશે ને એમાં મન છે ને મનોભાઈ જીવાભાઈને સાથે લેશે. આખો દિવસ વ્યવહારના કાર્યમાં આ મનોભાઈ જીવાભાઈને સાથે લઈને ફરે, પણ જ્યાં કથામાં કે ધ્યાનમાં બેસવાનો વખત આવે એટલે મનોભાઈ જીવાભાઈને સમજાવે બહુ થાકી ગયા છે, જોઈ જાઓ આવતા સોમવારે જઈશ. ત્યાં મનોભાઈ જીવાભાઈને છેતરી જાય, પણ તે સમયે જો જીવાભાઈનું બળ વિશેષ હોય તો મનાભાઈને દબાવી દે કે નહીં ગમે તેમ થાય,
મારે આટલા વાગે સભામાં પહોંચવું એટલે પહોંચવું જ. જ્યારે આ મોબાઈલ નહોતા ને, લેન્ડલાઈન બધાના હતા ને, ત્યારે આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજને નૈરોબી લાલુભાઈને ફોન કરવો હોય, ઘડિયાળ જુએ, 8ના ટકોરા પડી ગયા તો ફોન નહીં કરવાનો. 8ના ટકોરે લાલુભાઈ મંદિરના પગથિયામાં હોય, ખબર જ હોય ફિક્સ કે 8નો ટકોરો પડ્યો છે એટલે લાલુભાઈ મંદિરના પગથિયામાં હોય. કોઈ દિવસ ઘરે મળે નહીં. આચાર્ય સ્વામીજી મહારાજ ફોન કરે જ નહીં. આ આપણી સ્થિતિ હોવી જોઈએ. આ બધા વડીલોએ જે જે સ્થિતિઓ કેળવી, જે આજના યજમાન છે દેવચંદ દાદા, મોટાભાઈ, ધ્યાનના અંગવાળા, 6 કલાક ધ્યાન કરતા, ધ્યાનનું અંગ, અને એમનું ધ્યાનનું અંગ અને એના કારણે સતીદેહ સ્થિતિને પામેલા. આ લોકનું કોઈ પણ બંધન એમને હતું નહીં. લૌકિક બંધન એને દીકરા દીકરીઓ કોઈનું પણ શેઠ પણ બંધન નહોતું. એને એક કોઈની આની જેટલું પણ એમને બંધન નહોતું. ભલે સંસારમાં રહેતા હતા છતાં પણ એમને કોઈ પણ પ્રકારનું બંધન નહોતું. કારણ કે આ બધા જે વડીલો હતા ને, સ્વામી બાપાના સંગે કરીને એ સ્થિતિને પામેલા હતા. એટલે આ પ્રમાણે ધ્યાનનું અંગ કેળવવા માટે, ધ્યાનના અંગ વિના સ્થિતિ નહીં બંધાય. આપણા આચાર્ય સ્વામીજી મહારાજ દર અમાવાસ્યાએ કહે છે, ધ્યાનના અંગ વિના સ્થિતિ બંધાશે નહીં. જ્યાં સુધી આપણું ધ્યાનનું અંગ નહીં પડે, સ્વામી બાપા ત્યાં સુધી કહે છે ઓછામાં ઓછું 15 મિનિટ તો આંખો બંધ કરીને બેસતા શીખો. આમ તો અડધો કલાકનો નિયમ ફરજિયાત, અડધો કલાક તો સ્વામી બાપા ફરજિયાત બેહાડે. અમારા સંતોને તો ફરજિયાત 12 મહિના અડધો કલાક તો ધ્યાન અવશ્ય, અને ચોમાસાના 4 મહિના પોણો કલાક. 5 કલાક વિશેષ ફરજિયાત લેવાનું. કોઈ 5 મિનિટ લે, કોઈ ધ્યાન લખેલું 5 મિનિટ લખે ને, એટલે સ્વામી બાપા કે 10 મિનિટ શું કરીશ, ગપ્પા મારીશ, કર 5 કલાક પૂરું. એટલે 4 મહિના ચોમાસાના પોણો કલાક એક આસને બેસવાનું. અને સ્વામી બાપાનો નિયમ હતો, ઘણી વખત તો સમયો હોય, સંતો સવારે જાગ્યા ન હોય તો સ્વામી બાપા પોતે જગાડે, બેસી જા, ધ્યાન કરી લે. આવા સ્વામી બાપાએ ધ્યાનના અંગો કેળવવાને માટે આવા પ્રયત્નો કર્યા છે. એટલે અત્યારે બસ એ બેસી જાય એટલે તરત જ, એટલે કે નાભીમાંથી ભજન કરો. નાભીમાંથી ભજન કરતા આવડે ભાઈ? સ્વામિનારાયણ સ્વામિનારાયણ નાભીમાંથી બોલવાનું, ડૂટીમાંથી આવડે? ખબર નહીં હોય કેમ બોલાય. અત્યારે આપણે બેસીને અત્યારે બેઠા બેઠા પણ નાભીમાંથી ભજન થયું, ખબર પડી? આ હાલે નહીં, જીભ હાલે નહીં, કંઠ હાલે નહીં, હોઠ હાલે નહીં, કંઈ પણ ચાલે. અને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા મહામંત્ર બોલાય. અને 5 મિનિટ આ પ્રમાણે મહામંત્ર બોલશો ને, સંકલ્પનો વિરામ થઈ જશે. પ્રયત્ન કરો, અખતરો તો કરો. ધંધા માટે બધા અખતરા કરો છો ને. પેલો ધંધો કર્યો ને ફાડી ગયા ભાઈ, કેટલા બદલાયા, હે કેટલા મશીનો બદલાયા, એના માટે અખતરા કર્યા ને. મૂર્તિ સિદ્ધ કરવાનો, અખતરો કરવાનો. ફાવે તો રાખજો, ન ફાવે તો મૂકી દેજો, પણ અખતરો તો કરો. એટલે સ્વામી બાપા કહે છે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવો. આમ બીજું કઈ ના આવડે તો સ્વામી બાપાના કીર્તનો, ઘનશ્યામ સલવણા શ્યામણા રે તારા વિના કેમ ચાલશે, સાફો મુગટ ને પાઘડી, ટોપી શિરે પણ ઓપતી,
ભાલમાં ભાડો દીવતા ભાડ્યા વિના કેમ ચાલશે પ્રકૃતિ વાંકી ભલી નેત્ર બરબાડાથી કુંડળ જુઓ કાનમાં જોયા વિના કેમ ચાલશે જ્યોતિ કપોળે જળ હળે નાસિકા નમણી કરી નિકટ નિરકો તિલને નિરખ્યા વિના કેમ ચાલશે મર કે મુકે તે હતી બોલતા પ્રભુ કાંઈ નથી બોલો બોલાવો વાલમાં બોલ્યા વિના કેમ ચાલશે આમ કરો, આમ દાઢી માં નાખો, આમ નહીં બગીચામાં બેઠા બેઠા એકબીજાને દાઢી માં હાથ નથી નાખવાના અહીંયા ભગવાનની દાઢી માં હાથ નાખો, અહીંયા હાથ નાખો. મહારાજ કેમ રિસાયા છો બોલો? હે મારનાથ, હે મારાથી રિસાયા. ભગવાન આપણાથી રિસાવાના, ભગવાનને રિસાવાના. ભગવાન આડું જોઈને બેસે, આમ ફેરવવાના. ખાઓ મહારાજ, બોલો મારી સાથે, જો મજા આવે. એક વખત અનુભવ થઈ જશે ને પછી ધ્યાનમાંથી બહાર આવવું કાઢવું પડશે. પછી એમ થશે કે આમને બેસી નહીં. અનુભવ કરો. એટલે સાંઈ બાપા પેલું જ આપણને કહે છે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું. અને બીજું પાઠ પ્રેમેથી પાયે લડી. આપણે સોમવારમાં સાંઈ બાપાને આપણે કીર્તન ચાલુ કરીશું. જ્યાં સુધી આપણને આ લાભ મળશે ત્યાં સુધી આપણે આ લાભ જ લઈશું. બીજું પાઠ છે, પહેલું પાઠ કયું? પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું. પછી બીજું પાઠ છે પ્રેમેથી પાયે લડી. કદાચ આપણે પુરુષોત્તમ રૂપ થઈને ધ્યાન કર્યું અને માની લો કે ભગવાનની કૃપાથી આપણને સ્થિતિ થઈ ગઈ, તો એ સ્થિતિએ કરીને અહંકારી બનવાનું નથી, અભિમાની બનવાનું નથી, ગર્વિષ્ઠ બનવાનું નથી. પ્રેમેથી પાયે લડી. હંમેશા દાસ ભાવ, નમ્ર ભાવ અને નિર્માની ભાવ. અભિમાની કે આડંબરી થઈ જવાનો નથી. અવિનયી અને અહંકારથી તો આપણે સેંકડો યોજન દૂર રહેવાનું છે. ક્યારે પણ એની બાજુમાં પણ ફરકવાનો નથી. અવિનય અને અહંકારથી સેંકડો યોજન દૂર રહ્યા વગર ભગવાનના મંદિરના પગથિયા ચઢી શકાતા નથી. આપણે બધા જ્યારે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે પહેલા જ પગથિયે આમ કરીએ છીએ ને. મંદિરના પગથિયે પહેલા જ આપણે આમ કરીએ છીએ. શું કરીએ છીએ? શા માટે એવું કરીએ છીએ? ચરણ રહેતો ત્યાં હોય ને આપણો અહંકાર ત્યાં મૂકી દઈએ છીએ. આપણો અભિમાન, આપણો અહંકાર એ બધું જ ત્યાં મૂકી દઈએ છીએ અને બધું જ મૂકી દાસ ભાવે, નિર્માની ભાવે ભગવાનની આગળ આપણે દર્શન કરીએ છીએ. અને હંમેશા જેટલા દાસ બનીશું, નિર્માની બનીશું, એટલા જ આપણામાં ગુણ આવશે. તાળનું ઝાડ જેમ ફળ આવે એમ ઊંચું લાગે અને આંબાનું ઝાડ જેમ કેરીઓ આવે તેમ નીચું નમે. જેમ ગુણ આવે તેમ નીચો નમે. એ ફળનું વૃક્ષ એ બધાના કામમાં આવે અને જેમ ફળ આવે એમ અટણ થાય. આઈ એમ સમથિંગ. ઇંગ્લિશમાં આઈ કેવો છે? હે, એકદમ ઊભો ને, જરા વાંકો વળે. આઈ એમ સમથિંગ. એ નહીં, આપણે એવા નથી થવાનું. નિર્માની ભાવે, દાસ ભાવે આપણે આ ભગવાનની સન્મુખ, આ ભગવાનનું ધ્યાન કરવું. એવો જે યોજનો દૂર રહ્યા વિના ભગવાનના મંદિરના પગથિયા ચઢી શકાતા નથી. એટલે ભગવાનના ચરણ કમળમાં પ્રેમપૂર્વક નમન કરી ચિત્તની ભૂમિકાને પ્રેમ રસથી તરબોળ કરી અને ધ્યાન કરવાનું છે. ધ્યાન ક્યારે થાય? નિર્માની ભાવે, દાસ ભાવે અને ચિત્તને ભગવાનના પ્રેમમાં તરબોળ કરી દો. બીજું કઈ જોઈએ નહીં. આંબા શેઠ ધ્યાન કરવા બેસે. આંબા શેઠ ધ્યાન કરવા મોટી પેઢી હતી. એ જમાનામાં આંબા શેઠ 7 કરોડ આસામી હતા ભાઈ કવિરાજ. એ જમાનામાં કેટલા?
7 કરોડના આસામી હતા. તે સમયમાં રાજા રજવાડાઓને પૈસા ધીરતા આવા હતા. એમને એમના પિતાશ્રીએ પૂછ્યું કે બેટા તને ધ્યાન કેમ કરી શકે છે, તો આ ધ્યાનમાં આવી રીતે સ્થિર કેમ બેસી શકે છે? ત્યારે આમાશય કહે છે કે બાપુજી, હું જ્યારે ધ્યાન કરવા બેસું છું ને ત્યારે ભગા દોશીની પેટીને દિવાળી છાપીને બેસું છું. શું કહે છે? ભગા દોશીની આખી પેટી એને દિવાળી છાપી દઉં છું અને રખિયાના ઢગલા ઉપર બેહું છું. પછી કે આપણે હું જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસું ત્યારે ભગા દોશીની આખી પેટી દિવાળી ચાપી દઉં અને જે રખિયાનો ઢગલો થાય એના ઉપર બેસું. પછી ભગવાન સિવાય બીજું કાંઈ પણ સાંભળતું નથી. એમ જ્યારે પણ આપણે ધ્યાન કરવા બેસીએ ત્યારે બધું જ બાળી દેવાનું, માયાનું કાર્ય બધું જ બાળી અને ભગવાન વૃત્તિ જોડી દેવાની. ત્યારે બાપા કે ધ્યાન થાય. હવે બાપા કહે છે હવે આંતર અને બાહ્ય સંપૂર્ણ શુદ્ધિ સાથે, બાહ્ય શુદ્ધિ અને અંતરની શુદ્ધિ, શ્રી હરિના ચરણ કમળમાં આપણે સ્થિર થયા એટલે હવે આપણે શું કરવાનું? ભગવાનના અંગો પાંગને રસપૂર્વક નિહાળવાનું. પ્રારંભમાં સ્વામી બાપા કહે છે મસ્તક ભવ્ય વિશાળ ભાલ ઝળકે, કર્ણ ભ્રકુટી ભલી, ચંચળ છે સુખદેન નેણ નાશા, જ્યોતિ કપોળ એ જડે, મુખડું ને મુચરે, અધર જોઈ દાઢીથી દ્રષ્ટિ ઠરે. પહેલું જ ભગવાનની મૂર્તિ આપણે નિરખીએ. મસ્તક ભવ્ય વિશાળ ભાલ. ભગવાનનો ભાલ કેવું? વિશાળ ભાલ. સાઈ બાપાનો વિશાળ ભાલ. સાઈ બાપાના તિલક ચંદ્રકના દર્શન કરીએ ને, આ લોકમાં તમારે કહેવાય છે તાજમહેલમાં જે ઉપર અક્ષરો લખેલા છે નીચેથી જુઓ તોય પણ સાઈઝ એવડી લાગે અને એની બાજુમાં જઈને જુઓ તો પણ એની સાઈઝ એવડી ને એવડી. બરોબર? એ કદાચ એની ખૂબી હશે, જે હશે તે માની લો. પણ આપણા ગુરુદેવ જીવનદાન સ્વામી બાપા એના ભાલમાં તિલક ચંદ્રક. સ્વામી બાપા તિલક ચાંદલો કરે ને, સ્વામી બાપાને નજીકથી તિલક ચાંદલો નિરીખીએ ને તો પણ એવડો દેવડો લાગે. અને સ્વામી બાપા નગર યાત્રામાં ગજરાજ ઉપર બિરાજમાન હોય અને નીચે ઊભા ઊભા તિલક ચાંદલો નિરીખીએ ને તો પણ એવડો ને એવડો લાગે. કોઈ દિવસ સાઈ બાબાનો તિલક ચાંદલો આપણે દૂરથી જોઈએ છીએ માટે નાનો લાગ્યો હોય એવું નથી જોયું, એવડો ને એવડો લાગે. આ અલૌકિકતા. ભવ્ય વિશાળ ભાલ ઝળકે. ભગવાને સરસ મજાના ભાલ આપે છે. જુઓ ને, હે કેવા ભગવાન ભાલ આપે છે. પણ અત્યારની પેશાની રીતે આમ ઢાંકીને રાખે, અડધું ઢાંકી દે. એટલે ભગવાનને ઘણું સારું સારું લખવું હોય માન, હે ભગવાનને કંઈક સારું લખવું હોય પણ ઢાંકેલું પડ્યું ભગવાન ક્યાં લખે? સરસ મજાનો ભગવાને ભાર આપ્યો હોય. આપણા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો પૂર્વાશ્રમના ફોટા કોઈ જોયા હોય તો કચ્છની અંદર વાળ પૂરવાની સિસ્ટમ આખી જુદી. આ બાજુ જુદી હોય, કચ્છમાં જુદી. કચ્છમાં વાળ વળે ને એટલે હવે તો તેલ બેલ તો બધું કોઈ નાખતા જ નથી, કારણ કે છૂટા ભીસરા જ ગમે બધાને. કોઈને ઓળેલા ગમતા નથી, વીખેલા ગમે. પણ કચ્છની અંદર સિસ્ટમ એવી તેલ નાખી અને પહેલા તો વાળને બધાને આમ ઓળી નાખે, પાછળ ઓળી નાખે, પછી અહીંથી આમ એક સેંથો પાડે એટલે આટલો સેંથો પડી ગયો. આ વાળ તો પાછળ જ રહ્યા, આટલો આમ સાઈડ આવી ગઈ. પછી આ જે પાછળ વાળ પડ્યા છે ને અહીંથી આમ કાંસકો મારે, આમ આડો આમ કાંસકો માર્યો એટલે પાછળ જે વાળ હતા એ આડા થઈ ગયા. હવે આગળના વાળ જે આમ હતા એ શું થઈ ગયા?
બાબરી જેવા. આગળથી સરસ મજાનો બાબરો દેખાય એટલે વાળ અધર રહ્યા અને સરસ મજાનો બાબરો અને અહીંથી આમ સેટ થયો, અહીંથી આમ સેટ થયો અને જુઓ એ ફોટાને તિલક ચાંદલો ભડકાબંધ હોય, હે ભડકાબંધ તિલક ચાંદલો હોય, ખાલી ચાંદલો નહીં હો, તિલક અને ચાંદલો. પુરુષ માત્રે શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી. હા, શિક્ષાપત્રીની 200મી જયંતિ આવે છે, તૈયાર થઈ રહેજો. આ તો આ શરૂ થઈ ગયું, શિક્ષાપત્રી શરૂ કરવી હતી 2 વર્ષ સુધી. એક શ્લોક લેતા જવાનો, સમજતા જવાનો આપણો આધ્યાત્મિક રીતે, અને એ પણ ભગવાન જેમ સમય આપશે તેમ લાભ લઈશું. આ સ્વામી બાપાના કીર્તનોનો લાભ લઈએ. એટલે આવી રીતે ભગવાનનું મસ્તક અને ભવ્ય વિશાળ ભાલ અને એની સાથે કર્ણ અને ભ્રકુટી. ભગવાનની ભ્રકુટી સ્વામી બાપા કીર્તનમાં કહે છે, વાંકી ભ્રકુટી વાલો ઉલાડે. આપણે ભગવાન પ્રેમથી ઈશારા મારે ને, હે શા માટે આ લોકમાં બંધનમાં બંધાવો? ભગવાનની સાથે બંધાવો. ભગવાનની સામે મારો ઈશારા, હે ભ્રકુટીને ઈશારા કરવા છે ને તમને, ભ્રકુટીને ઉલાડવી છે ને, બીજાની સામે ઉલાડવી એના કરતા આની સામે ઉલાડો. અને જુઓ એની સામે ભ્રકુટી ઉલાડવાથી કેવો લાભ મળે છે. બીજાની સામે આમ કરશો તો ચંપલ આવશે, અને ભગવાનની સામે ભ્રકુટી ઉલાડશો તો પ્રેમ મળશે, મૂર્તિનું સુખ મળશે. વાંકી ભ્રકુટી વાલો ઉલાડે. ભગવાનની સાથે આ પ્રેમ. એટલે સાંઈ બાપા કહે છે ભગવાનની આવી રીતે નિરખો. મસ્તક ભવ્ય વિશાળ ભાલ ઝળકે, કર્ણ ભ્રકુટી બલી, ચંચળ છે સુખ દેણ નેણ નાસા. ભગવાનના નેત્ર કેવા છે? અતિશય ચંચળ છે, અને પાછા કેવા? સુખ દેણ, સુખના દેનારા. ભગવાનના નેત્ર અતિશય ચંચળ છે અને પાછા સુખ દેણ, સુખના દેનારા છે. અને એ ભગવાનની નમણી નાસિકા, પોપટ સરીખડી, દીપ જ્યોત જેવી નાસિકા નમણી, હરિની નાસિકા નમણી, પોપટ સરીખડી. એવી ભગવાનની નમણી નાસિકા અને જ્યોતિ કપોળે જળે. ભગવાન આપણી સામુ જોઈ મંદ મંદ હસે અને આ કપોળ આમ ફૂલે હો. આ ભાગને કપોળ કહેવાય, આને ગાલ કહેવાય અને આને કપોળ કહેવાય. અને ભગવાન જે મધુર હાસ્ય કરે ને એટલે કપોળ ફૂલે, ઉપડતા થાય અને એમાંથી તેજરા ઝબકારા નીકળે અને દિવ્ય મૂર્તિ. એ ભગવાનનું ધ્યાન. મુખડું ને મુછ રેખ અધર જોઈ, દાઢીથી દ્રષ્ટિ તળે. ભગવાનનું મુખારવિંદ, મુછની રેખા. ભગવાન કેવા છે? નવીન કિશોર સદા સુખધામ, દાસાનું દાસને પ્યારા ઘનશ્યામ, ચરણ સ્પર્શી કરું તમને અનંત પ્રણામ. નવીન કિશોર મૂર્તિ ભગવાનની, 15-16 વર્ષની આવરદા, અને એ ભૂરી ભૂરી સરસ મજાની મૂછો ફૂટેલી હોય. ઘણી જગ્યાએ છે ને ભગવાનની કાળી મૂછો, ભગવાનને ક્યારે પણ કાળી મૂછો હોય જ નહીં. નવીન કિશોરને હોય, 15-16 વર્ષનો યુવાન હોય અને કેવો રૂપાળો લાગે. એટલા વાર તો 20 વર્ષ પહેલા બધા આમ કરી નાખે, ત્યાં સુધી રૂપાળો દેખાય, પછી ઓલો રોડવા માંડે ને પછી કાળી થવા માંડે. પણ સ્વામિનારાયણ ભગવાન કેવા છે? મધ્યનું 13મું અવતારામૃત. એ મૂર્તિ સદાય નવીન કિશોર છે. એ મૂર્તિને 2 ભુજા છે, 2 ચરણ છે, પણ અષ્ટભુજ, ચતુર્ભુજ, સહસ્ત્રભુજ એ મૂર્તિને નથી. આપણને બધું સ્વામિનારાયણ ભગવાન મળ્યા સદાય દ્વિભુજ, દિવ્ય અને સદાય સાકાર મૂર્તિ છે. અને એ ભગવાનનું આવું સુંદર બધું હાસ્ય કરતો મુખારવિંદ અને એ સુંદર મજાની ભૂરી ભૂરી મૂછો અને ભગવાનના અધર એટલે હોઠ, અધર એટલે હોઠ પરવાળા સમાન. આ જંગલમાં ગિલોડા ઉગે ને, જંગલમાં જંગલી ગિલોડા, અને ગિલોડું બરોબર પાકી ગયું ને કેવો સુંદર કલર હોય. આમ ભગવાનના હોઠ
આવા સુંદર લાલાશ પડતા લિપટી લગાવીને લાલ નહીં કરવાના. ભગવાન આવા સુંદર લાલાશ હોઠ અધર જોઈ દાઢીથી દ્રષ્ટિ ઠરે. ભગવાનની દાઢી અને ચીબુક, અને ચીબુક પણ કહેવાય અને દાઢી પણ કહેવાય. એ જોઈ અને આપણી દ્રષ્ટિ એમાં ઠરી જાય, સ્થિર થઈ જાય. મુખડું ને મુછરે અધર જોઈ દાઢીથી દ્રષ્ટિ ઠરે. બંધુ, આપણે આજે ભગવાનનું મુખારવિંદ, મસ્તક, ભાગ, ભ્રુકુટી, નેત્ર, કર્ણ, કપોલ, મુછરેખા, મુખકમર અને ચીબુક સુધી પહોંચ્યા છીએ. આવતા સોમવારે એથી આગળ વધીશું. આવું ભગવાનનું ધ્યાન કરતા કરતા રાત્રે સૂઈએ તો પણ એ ધ્યાન કરતા કરતા ભગવાનને નિરખતા આવી રીતે આપણે બધા જ મૂર્તિમાં સ્થિતિ કરવાનો પ્રયત્ન કરીએ અને ધ્યાનના માર્ગે આગળ વધીએ. એવી ભગવાન બાપા, સાંઈ બાપા આપણ સર્વને દિવ્ય શક્તિ ભક્તિ આપે એવી પ્રાર્થના કરી આજની સભાને વિરામ આપીશું. આવતા સોમવારે આપણે ભગવાનની આગળની મૂર્તિના દર્શન કરીશું. બોલો અક્ષરધામના અધિપતિ